જૂના કરારની અંદર યોએલનું પુસ્તક તેનો 2જો અધ્યાય અને તેની 12 થી તે 14 કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ. પાન નંબર 790 ઉપર યોએલ 2 અને 12 થી તે 14 કલમ, અને ત્યાં ઈશ્વરનું વચન આ પ્રમાણે લખેલું છે. તો પણ યહોવા કહે છે કે અત્યારે તમે તમારા ખરા અંતઃકરણથી તથા ઉપવાસ, રુદન અને વિલાપ સહિત મારી પાસે પાછા આવો. તમારા વસ્ત્રો નહીં પણ તમારા હૃદયો ફાળો ને તમારા દેવ યહોવા પાસે પાછા આવો, કેમ કે તે કૃપાળુ તથા પૂર્ણ કરુણાળુ, કોપ કરવામાં ધીમો તથા દયાનો સાગર છે, ને વિપત્તિને માટે તેને પશ્ચાતાપ થાય છે. કોણ જાણે કદાચ તે પશ્ચાતાપ કરીને પાછો આવે ને તે પોતાની પાછળ આશીર્વાદ એટલે તમારા દેવ યહોવાને સારું ખાદ્યાર્પણ તથા પ્રેયાર્પણ રહેવા દે. પ્રભુ તેના વાંચેલા વચનને બહુ જ આશીષિત કરો. આજના દિવસને માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રભુએ આપણને કૃપા આપી અને આજે જીવતા તંદુરસ્ત ઉઠાડ્યા અને અહીંયા પ્રભુનું વચન શીખવા, પ્રભુની ભક્તિ કરવાને માટે આપ સર્વ અહીંયા આવ્યા છો. પ્રભુ લઈ આવ્યા છે, માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. આપ સર્વ આવ્યા છો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર પણ કરવામાં આવે છે. અને પ્રભુ આજના દિવસનો આશીર્વાદ આપ સર્વને આપે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. આજે જે આપણે ઈશ્વરનું વચન શીખવાના છે એ ઈશ્વરનું વચન આપણે યોએલ પ્રબોધકના પુસ્તકમાંથી આપણે શીખવાના છે. હવે આ યોએલ પ્રબોધક એ આશરે 800 થી 830ની વચ્ચે થઈ ગયો. ચોક્કસ સમય તો આપણને જાણવા મળતો નથી, પણ કેટલાક વિવેચકો જુદા જુદા સમયોને બતાવે છે, પણ આશરે એ સમયમાં થઈ ગયો હોય એવું આપણને લાગે છે. અને આ યોએલ પ્રબોધક એ મૂળ ક્યાંનો છે એ આપણે જાણતા નથી. ઉત્તરના રાજ્યનો છે કે દક્ષિણના રાજ્યનો છે એ આપણને બહુ ખાસ ખબર પડતી નથી, અથવા તો એની પ્રબોધવાણી એ કોઈ ખાસ જગ્યાને માટે કે કોઈ ખાસ એવી છે નહીં, પણ એ બધાને માટે છે એવું આપણે પુસ્તકમાંથી આપણને સમજમાં આવે છે. અને ખાસ કરીને આ યોએલ પ્રબોધક છે એ ઇઝરાયલની વાત કરે છે, અને ઇઝરાયલનો દેશ એ ઘણી મુશ્કેલીમાં આવી ગયો હતો. અને આ ઇઝરાયલની અંદર ઘણા બધી સમસ્યાઓ આપણને જોવા મળે છે. એના પુસ્તકમાં આપણે જો વાંચીએ તો એ પુસ્તકમાંથી આપણને સમજવા મળશે કે દેશની પરિસ્થિતિઓ કેવી છે. કારણ કે આ દેશ ઉપર સતત દુશ્મનોએ આક્રમણો કર્યા અને એમના હાથ નીચે તેમને જવું પડ્યું અને ગુલામ તરીકે તેમણે રહેવું પડ્યું, એ આપણે જોઈ શકીએ છીએ. અને દેશને પણ વહેંચી કાઢવામાં આવેલો પણ આપણે જોઈએ છીએ, વહેંચાયેલો, અને જુદી જુદી પ્રજાઓના હાથ નીચે એમણે રહેવું પડ્યું અને જુદી જુદી પ્રજાઓના હાથ નીચે તેમણે ગુલામગીરી કરવી પડી, એ પણ આપણે જોઈએ છીએ. જ્યારે પ્રથમ અધ્યાયમાં આપણે જોઈએ છીએ ત્યારે દેશની પરિસ્થિતિનું વર્ણન આપણને જોવા મળે છે. અને દેશની પરિસ્થિતિનું વર્ણન એ ખૂબ જ દયનીય છે, એ આપણે જોઈ શકીએ છીએ. એના ખેતરોની હાલત જોઈએ, એની વાડીઓની હાલત જોઈએ, અને એનું દેશની સ્થિતિ જોઈએ તો દેશની સ્થિતિ આપણને કરુણ છે એવું જોવા મળે છે. દેશ હતાશામાં અને નિરાશામાં હોય લોકો એવું પણ આપણને જોવા મળે છે. ને આ યોએલ પ્રબોધક એવા સમયોમાં એ જણાવે છે, લોકોને કહે છે, અને લોકોને કહે છે ને જણાવે છે કે દેશની આવી હાલત શા માટે થઈ. દેશની આવી હાલત એટલા માટે થઈ છે, કપોળી હાલત, કારણ કે ઈશ્વરે પોતાનું ન્યાય શાસન ત્યાં એ દેશ પર લાવ્યા છે. અને એ ન્યાય શાસનને કારણે આ દેશની સ્થિતિ એવી થયેલી આપણે જોઈ શકીએ છીએ. જોકે યોએલ પ્રબોધક એ આ દેશના લોકોના કોઈ એક ખાસ પાપની વાત કરતા નથી કે કોઈ એક ખાસ પાપ કર્યું છે આ લોકોએ દેશે
અને માટે એ દેશ પર ઈશ્વરનું ન્યાય શાસન આવેલું છે એવું યોએલ કોઈ જગ્યાએ જણાવતો નથી. પણ યોએલ એ જનરલી વાત કરે છે અને એ જણાવે છે, કારણ કે આ ઇઝરાયેલી લોકો એ ઈશ્વરથી દૂર ગયેલા આપણને જોવા મળે છે અને ઈશ્વર પ્રત્યે એમનું વલણ છે એ ઉદાસીન વલણ આપણે જોઈ શકીએ છીએ. અને માટે ઈશ્વરે એની પર ન્યાય શાસન લાવ્યા એ આપણે શીખી શકીએ છીએ. ઈશ્વરે બે રીતે ત્યાં એની પર ન્યાય શાસન લાવેલો આપણે જોઈ શકીએ છીએ. એક તો કુદરતી આફતો દ્વારા અને ઇઝરાયેલના દુશ્મન સૈન્યોને તૈયાર કરીને ઈશ્વર આ ઇઝરાયેલની વિરુદ્ધ મોકલે છે એ આપણે જોઈ શકીએ છીએ. યોએલનું જે પુસ્તક છે એ યોએલનું પુસ્તક એ ન્યાય ચુકાદાનું પુસ્તક છે એવું આપણે સમજી શકીએ છીએ. અને કારણ કે આ નાનું પુસ્તક છે પણ એ ઈશ્વરના ન્યાય ચુકાદાની વાત એ કરે છે કે જો તમે આમ કરશો તો આમ થશે. અને એ રીતે ઈશ્વરનું ન્યાય ચુકાદાનું પુસ્તક છે એવું આપણે જોઈ શકીએ છીએ. પણ સાથે સાથે આ પુસ્તકમાંથી આપણને જે અગત્યનો પાઠ શીખવા મળે છે એ તો એ છે કે ન્યાય શાસનમાં જો આપણે આવી પડ્યા હોઈએ પણ જો આપણે ઈશ્વરની તરફ પાછા ફરીએ છીએ તો આપણા માટે આશા છે, આપણા માટે આશા છે. અને ઈશ્વર એ પોતાના કોપથી પાછો ફરશે અને આપણને આશીષિત કરશે. અને માટે આ પુસ્તકનો મુખ્ય સંદેશ એ આપણને જોવા મળે છે કે ન્યાય શાસનમાં પણ જો આપણે ઈશ્વર તરફ પાછા ફરીએ છીએ તો ઈશ્વર આપણી પર કૃપા કરશે. અને આ મોટો લેસન, મોટો પાઠ આપણને અહીંયાથી શીખવા મળે છે અને આપણા માટે એ આશા રહેલી છે આપણે જોઈ શકીએ છીએ. આ જે પુસ્તક છે એ ઇઝરાયેલી લોકોને માટે લખવામાં આવ્યું છે અને એમાં ભૂતકાળની વાત ને ભવિષ્યકાળની વાત પણ કરવામાં આવી છે અને ઇઝરાયેલના ન્યાય શાસનની વાત છે. સાથે સાથે ઈશ્વરના યહોવાના મહાન દિવસની પણ વાત ત્યાં કરવામાં આવી છે કે ઈશ્વરનો મહાન દિવસ એ આવનાર છે. એ વાત પણ અહીંયા જોવા મળે છે. અને જ્યારે ઈશ્વરનો દિવસ આવશે, મહાન યહોવાનો દિવસ આવશે, ત્યારે પરિસ્થિતિ આખી બદલાયેલી હશે. કોણ એ સહન કરી શકશે અને ત્યાર પછી જે લોકો સહન કરી શકશે એ લોકોને માટે કેવા આશીર્વાદો હશે એની વાત પણ આપણે જોઈ શકીએ છીએ. આ પુસ્તક આપણને ઘણું બધું શીખવી જાય છે. આ પુસ્તક આપણને આજે આશા આપે છે, આજે આપણને સલામતી આપે છે, આજે આપણને ઉત્તેજન આપે છે કે આપણે ઈશ્વરની તરફ પાછા ફરીએ. અને 3 વાત આજે આપણે શીખવાના છે. આપણા કઈ આશા મળે છે તો આપણા વ્યક્તિગત જીવનને માટે આશા રહેલી છે, આપણા કૌટુંબિક જીવનને માટે આશા રહેલી છે, આપણી મંડળીકીય જીવનને માટે આશા રહેલી છે, આપણા દેશને માટે પણ આશા રહેલી છે. એ વાત આપણને આજે શીખવાના છે. અને જે પહેલી વાત જે શીખવા મળે છે એ તો એ છે કે ઈશ્વરના ન્યાય શાસનથી થયેલી દેશની પરિસ્થિતિ, ઈશ્વરના ન્યાય શાસનને કારણે દેશની જે પરિસ્થિતિ થઈ છે એ કેવી છે. હવે ઈશ્વરનું ન્યાય શાસન શા માટે આવ્યું? તો એટલા માટે આવ્યું કે ઇઝરાયેલી લોકો ઈશ્વરથી દૂર ગયા. ઈશ્વર પ્રત્યેનું એમનું ઉદાસીન વલણ આપણને જોવા મળે છે. હવે આપણે પુસ્તકમાંથી કેટલીક કલમો જોઈને આપણે તપાસીશું કે દેશની પરિસ્થિતિ કેવી થઈ. જો આપણે પહેલો અધ્યાય અને એની 4થી કલમમાં જોઈએ તો ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે જીવડાઓએ રહેવા દીધેલું તીડો ખાઈ ગયા છે અને તીડોએ રહેવા દીધેલું કાતરાઓ ખાઈ ગયા છે અને કાતરાઓએ રહેવા દીધેલું ઈયળો ખાઈ ગઈ છે. હવે આ મોટા વિનાશની વાતને દર્શાવે છે કે કેટલો મોટો વિનાશ આ દેશમાં થયેલો છે. કશું પણ રહેવા દેવામાં આવ્યું નથી. કાતરાઓએ રહેવા દીધેલું કે ઈયળોએ રહેવા દીધેલું ને એ બધું જ એક પછી આપણે જોઈએ તો કફોડી હાલત આપણને ત્યાં જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ તો તેમની પાયમાલી પણ આપણને જોવા મળે છે. એમની પાયમાલીમાં પણ આપણને જોવા મળે છે કે એમની આજુબાજુના દેશના લોકો છે એ લોકોએ પણ ત્યાં આ દેશ ઉપર ચઢાઈ કરી અને ચઢાઈ કરીને એમનું જે દેશ છે એ દેશને મેદાન કરી દીધેલો આપણને
આપણે જોઈ શકીએ છીએ. એમની અંજીરની વાડીઓ, એમના ખેતરો, દ્રાક્ષવાડીઓ અને એ બધાને ખેદાન મેદાન કરી નાખવામાં આવેલું આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી પહેલો અધ્યાય ને આપણે 8મી કલમથી તે 13મી કલમ સુધી અને 16થી તે 17મી કલમમાં આપણે જોઈએ તો એમનો આ દેશના લોકોએ ઉજ્જળતાને પણ અનુભવી. કેવી રીતે દેશ ઉજ્જળ થયો એ આપણને ત્યાં જોવા મળે છે. અને આપણે જોઈએ તો એમના ખેતરો ખેદાન મેદાન કરી નાખવામાં આવેલા છે, એ તો છે જ, પણ આપણે જોઈએ તો 16 અને 17મી કલમ. તો ત્યાં આપણે જોઈ શકીએ છીએ, શું અમારી નજર આગળથી અન્નનો નાશ થયો નથી? અમારા દેવના મંદિરમાંથી હર્ષ તથા આનંદ બંધ થયા છે. બી ઢેફા તળે સુકાય છે, દાણાની વખારો ખાલી થઈ ગઈ છે, કોઠારો તોડી પાડવામાં આવ્યા છે, કેમ કે ધાન્ય કરમાઈ ગયું છે. દુશ્મન સૈન્ય દ્વારા દેશની વાડીઓને તો ખેદાન મેદાન કરી મૂકવામાં આવી, પણ આ બીજી જે શિક્ષા છે એ શિક્ષા આપણને જોવા મળે છે કે ઈશ્વરે વરસાદ પણ અટકાવ્યો છે, માટે દ્રાક્ષવાડીઓ જે બચી કૂચેલું છે એ પણ શું થયું છે? કરમાઈ ગયું છે. અને અન્ન નથી અને કોઠારો ખાલી છે અને એને પણ તોડી પાડવામાં આવેલા છે એવું આપણે જોઈ શકીએ છીએ. અને ત્યારબાદ 17મી કલમની અંદર પણ આપણને એ વાત જોઈ શકીએ છીએ. 18મી કલમની અંદર જોઈએ તો ત્યાં ઢોર ઢાંકની અને પશુઓની કેવી સ્થિતિ છે એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. કહે છે કે પશુઓને માટે બિલકુલ ચારો રહ્યો નથી, હા તોડા પણ નાશ પામ્યા છે. એવી પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. અને આ દેશના ઉજ્જળપણાને દર્શાવે છે કે આ દેશ એ ઉજ્જળ થયેલો આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી ઈશ્વરે એમને શિક્ષા કરી છે, એ શિક્ષાની વાત આપણે જોઈ શકીએ છીએ. અને એમાં આપણે બીજો અધ્યાય અને તેની 25મી કલમ, બીજો અધ્યાય અને તેની 25મી કલમ, તો ત્યાં આપણે જોઈ શકીએ તીડો, કાતરાઓ, ઈયળો તથા જીવડાઓની મોટી ફોજ મેં મારા તરફથી તમારામાં મોકલી હતી. હવે આ જોઈએ તો ઈશ્વરે આ રીતે દેશ પર શિક્ષા લાવ્યા અને આ રીતે દેશને શિક્ષા કરેલી આપણે જોઈ શકીએ છીએ. અને એ શિસ્તનો અનુભવ, એ શિક્ષાનો અનુભવ આ લોકોએ કર્યો. અને આ રીતે આપણે જોઈએ તો આ દેશની હાલત, એ પરિસ્થિતિ એ કેવી છે એ આપણે જોઈ શકીએ છીએ. અને એમાં આપણે જો તમે ઘરે જઈને શાંતિથી આ પુસ્તક વાંચશો તો તમે સમજી શકશો કે દેશની આટલી બધી કફોડી હાલત શા માટે થઈ? એટલા માટે થઈ કે ઈશ્વરથી તેઓ દૂર ગયા અને ઈશ્વર પ્રત્યેનું એમનું ઉદાસીન વલણ આપણને જોવા મળે છે. અને માટે ઈશ્વર પોતાનું ન્યાય શાસન લાવ્યા છે અને પરિસ્થિતિ આવી થયેલી આપણે જોઈ શકીએ છીએ. એમાંથી આપણને શું શીખવા મળે છે? આજના દિવસમાં આપણે જોઈએ તો આજના દિવસમાં પણ આ યોએલ પ્રબોધકનો પુસ્તક આપણને ઘણી બધી રીતે આપણને પણ ઉત્તેજન આપે છે. આપણે એમને પણ પોતાની જાત તપાસ કરવાનો આપણને શીખવે છે. અને એ તો એ છે કે ઘણી બધી વખત આપણે અનુભવીએ છીએ આપણા જીવનમાં કે ખરેખર મારા જીવનમાં આવી પરિસ્થિતિ બની, એનું કારણ શું છે? જો આપણે તપાસ કરીએ ત્યારે આપણે કબૂલ કરીએ છીએ કે આવી પરિસ્થિતિ મારા જીવનમાં, કફોડી પરિસ્થિતિ એટલા માટે આવી કારણ કે મેં આ પાપ કર્યું છે કે આ ભૂલ કરી છે. હું ઈશ્વરથી દૂર ગયો છું કે મેં આવું વર્તન રાખ્યું છે. એ પરિસ્થિતિ ઘણી બધી વખત આપણા જીવનમાં પણ બનતી હોય છે. અને આપણે ઘણી બધી વખત આપણા જીવનમાં ઈશ્વરના ન્યાય શાસનને પણ અનુભવતા હોઈએ છીએ. આપણા જીવનમાં પણ જો આપણે ઈશ્વર પ્રત્યે ઉદાસીન રહીએ, ઈશ્વરથી દૂર જઈએ છીએ, તો આપણી પરિસ્થિતિ પણ એવી જ આવે છે. દેવનું ન્યાય શાસન આપણી પર આવે છે. એ ન્યાય શાસનને આપણે શિક્ષા પણ કહી શકીએ છીએ. અને એ શિક્ષા ઈશ્વર કરે છે કારણ કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે કે જેથી આપણે તેની તરફ પાછા ફળીએ. પ્રભુ એટલા માટે આ ન્યાય શાસન લાવ્યા કે તે લોકો પસ્તાવો કરે ને ઈશ્વરની તરફ
પાછા ફરે. અને આ ન્યાય શાસન એ આવે જ છે. આ જૂના કરારની વાત છે તો નવા કરારમાં પણ આપણે જોઈ શકીએ છીએ. રોમનોને પત્ર તેનો 1લો અધ્યાય અને તેની 18મી કલમ. રોમન 1 અને 18. કોઈ કાળે તો વાંચે. જે લોકો દુષ્ટતાથી સત્યને દબાવી રાખે છે તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી પ્રગટ થયેલો છે. શું પ્રગટ થયેલો છે? દેવનો કોપ પ્રગટ થયેલો છે. જો આપણે ઈશ્વરથી દૂર જઈએ છીએ અને જો આપણે ઈશ્વર પ્રત્યે ઉદાસીન વલણ રાખીએ છીએ તો સ્વર્ગમાંથી દેવનો કોપ પ્રગટ થયેલો છે. અને આપણને શિક્ષા પણ કરવામાં આવે છે એ આપણે જોઈ શકીએ છીએ. આજે આપણો દેશ અને આપણો વિશ્વ જે પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યું છે એ કેવું છે એની પરિસ્થિતિ પણ આપણે જોઈએ તો હાલના દિવસોમાં આપણે જે જગતમાં રહીએ છીએ એ જગતની સ્થિતિ કેવી છે, આપણે કેવા વાતાવરણમાં રહીએ છીએ, આપણી આજુબાજુ કેવું વાતાવરણ છે એ પણ આજે આપણે અનુભવી શકીએ છીએ ને એ આપણે યશાયા 5 ને 20મી કલમ. યશાયા 5 અને 20મી કલમ. આજે દેશમાં અને આપણી આજુબાજુ કેવી પરિસ્થિતિઓ છે અને આપણે પણ કેવી પરિસ્થિતિઓમાં કેવું વલણ ને વર્તન રાખીએ છીએ એ પણ અહીંયા આપણને જોવા મળે છે. 20મી કલમ. જેવો ભૂંડાને સારું અને સારાને ભૂંડું કહે છે, જેવો અજવાળાને ઠેકાણે અંધકારને ઠેકાણે અજવાળું ઠરાવે છે, મીઠાને કડવું અને કડવાને ઠેકાણે મીઠું ઠરાવે છે તેઓને અફસોસ છે. અને અહીંયા પણ આગળ પણ જો આગળની કલમોમાં તમે વાંચો તો ત્યાં પણ ઘણી બધી વખત એ અફસોસની વાત, બીજા અફસોસની વાતો પણ ત્યાં લખવામાં આવેલી છે. જ્યારે આપણે આવું જીવન એટલે કે અહીંયા શું બતાવે છે? બેવડું જીવન, આમે એવા લોકો પ્રત્યે ઈશ્વરનો કોપ આવે છે. એવા લોકો પર ઈશ્વરનો ન્યાય શાસન એ આવે છે એ આપણે જોઈ શકીએ છીએ. અને આવી પરિસ્થિતિઓમાં પણ આજે આપણે રહીએ છીએ. ઘણી બધી વખત આવું જ આપણા જીવનોમાં જોવા મળે છે. સારાને નરસું ને નરસાને સારું આપણે ઘણી બધી વખત ઠરાવીએ છીએ. ઘણી બધી વખત અંધકારને અજવાળું ને અજવાળાને અંધકાર આપણે કરીએ જ છીએ. મીઠાને આપણે ઘણી બધી વખત કડવું કહીએ છીએ અને કડવાને ઘણી બધી વખત મીઠું આપણે ઠરાવીએ છીએ. આપણને જેમ ભાવે છે ને એમ આપણે કરતા હોઈએ છીએ. ભલે ને આપણે ભજન સેવામાં આવતા હોય, ભલે ને આપણે બાઇબલ વાંચતા હોય, ભલે ને આપણે દાન દશાંશ આપતા હોય, ભલે ને આપણે ઘણું બધું કરતા હોય, પણ આવું પણ આપણે સમય આવીએ કરતા હોઈએ છીએ. અને એ આપણા જીવનને દર્શાવે છે કે આપણે જો આવી બાબતોમાં આ રીતે આ એક પ્રકારની ઉદાસીનતાને દર્શાવે છે કે જેમાંથી આપણે છૂટવાની જરૂર છે, જેમાંથી પાછા વળવાની આપણે જરૂર છે. કારણ કે આપણો ઈશ્વર એક દિવસ ન્યાય શાસન લાવશે જ અને એનો ન્યાયનો દિવસ આવવાનો જ છે. પ્રભુના આગમનનો દિવસ પણ નક્કી જ છે. ત્યારે આપણે આ બાબતોને ધ્યાનમાં લઈએ અને આપણે ઈશ્વર તરફ પાછા કરીએ. ઘણી બધી વખત આપણે આપણા ધાર્મિક એમાં પણ આપણે જોઈએ તો ઘણો બધો બદલાવ જોવા મળે છે ને. એક સમય હતો કે જ્યારે ઈશ્વરનું વચન સાંભળવું એ મહત્વનું હતું, પણ આજે જોઈએ તો ઈશ્વરના વચન કરતાં પ્રેઝ એન્ડ વર્શિપ પર વધારે ભાર મૂકવામાં આવે અને ઈશ્વરના વચન પ્રત્યે ઉદાસીનતા જોવા મળે. એ ઉદાસીનતા કેવી હોય છે? આપણે પ્રેઝ એન્ડ વર્શિપ તો કરીએ છીએ, પ્રભુની સ્તુતિ તો કરીએ છીએ, પણ જ્યારે ઈશ્વરનું વચન ગ્રહણ કરવાની વાત આવે છે
ત્યારે આપણે અટકી પણ જઈએ છીએ, અથવા તો ઈશ્વરનું જે વચન જે આપણી સાથે વાત કરે છે એ ઈશ્વરના વચન પ્રત્યે આપણે શું કરીએ છીએ, ના આ મારાથી થશે, અથવા તો આનાથી થોડું દૂર રહીશ, હવે આ મારાથી થશે નહીં, આટલું તો ચાલી જાય. ભલા ઈશ્વરના વચન પ્રત્યે આપણે વધારે સજાગ બનીએ, કારણ કે ઈશ્વરનું વચન એ આપણને ખરી ભક્તિ કરવાને માટે લઈ જાય છે. ખરી ભક્તિ આપણને જ્યારે આપણે પ્રેઝ એન્ડ વર્શિપ, આપણને અત્યારે શું છે કે તમે જોરશોરથી પ્રેઝ એન્ડ વર્શિપ કરો અને તમે ઈશ્વરના વચન વાંચવાને માટે, સમજવાને માટે તૈયાર થાઓ, એવું છે ના. ઈશ્વરનું વચન તો પોકારાય છે ને, પોકારાય છે જ. હા, એ ઈશ્વરના વચનને જો લક્ષમાં લઈશું તો આપણે સાચા ઈશ્વરને ઓળખી શકીશું, અને જો સાચા ઈશ્વરને ઓળખીશું તો આપણે સાચા ઈશ્વરનું ભજન કરી શકીશું. પણ આજની પરિસ્થિતિઓમાં આપણું વલણ એ એવું પણ જોવા મળે છે. ઘણી બધી વખત આપણે વચનબદ્ધતાની જગ્યાએ ભલાઈને, ભલમનસાઈને આપણે સ્થાન આપીએ છીએ. વચનબદ્ધતા આપણા જીવનમાં હોતી નથી. આ ભલાઈના કામો કરી નાખીએ, ભલમનસાઈ કરીએ, એ બધું જ કરીએ, પણ વચનબદ્ધતામાં આપણે પાછા પડી જઈએ કે ના યાર, આપણે અટકતા હોતા નથી. ઘણી બધી વખત આપણે પવિત્રતાની જગ્યાએ આનંદને આપણે સ્થાન આપીએ છીએ. ખરી વાત તો આપણે પવિત્રતાને આપણા જીવનમાં લાવીએ. જો આપણે એ રીતે આપણા જીવન, આત્મિક જીવનને જો આપણે નહીં બાંધીએ તો દેવના ન્યાય શાસન આપણી પર આવી શકે છે. આજે પાપ પ્રત્યે આપણે પૂરું વલણ અપનાવતા હોઈએ છીએ. આપણા ધોરણો એ બેવડા હોય છે. આત્મિકતા એટલી, ધાર્મિકતા એટલી, અને સાથે સાથે જગિક વાનાઓ પણ એટલા જ. એવું બેવડું વલણ આજે આપણને જોવા મળે છે. અને પાપને આપણે ઘણી બધી વખત મજાકમાં પણ લઈએ છીએ. આવી પરિસ્થિતિઓ યશાયા જે વાત કરે છે તે હાલના આપણા જીવનની પરિસ્થિતિઓને જો આપણે તપાસીએ તો એક દિવસ આપણે દેવના ન્યાય શાસન હેઠળ આપણે આવી જઈશું. હવે એ દેવના ન્યાય શાસનથી બચવાને માટે ઈશ્વર પોતે પહેલ કરે છે. અને બીજી વાત જે આપણને આ પુસ્તકમાંથી શીખવા મળે છે એ તો એ છે કે ઈશ્વર એ આપણને બચાવવાને માટે પોતે એ વિનંતી પણ કરે છે. આપણને વિનંતી પણ કરવામાં આવી છે. જો આપણે બીજો અધ્યાય એની 12 થી 17 કલમથી આપણે શાસ્ત્ર પાઠ વાંચ્યો, એમાં આપણને એ વાત જોવા મળે છે કે પ્રભુ આપણને છોડી દેતા નથી, પણ ઈશ્વર ઈચ્છે છે કે આપણે જો ન્યાય શાસનમાં આજે હોઈએ, આજે જો આપણે પાપને કારણે ઈશ્વરના ન્યાય શાસન હેઠળ હોઈએ, અથવા તો આપણે ઉદાસીન હોઈએ, અથવા તો એવી પરિસ્થિતિમાં આવી રહ્યા હોય એવું અનુભવતા હોઈએ, તો ઈશ્વર આપણને છોડી દેતા નથી, પણ ઈશ્વર આપણને આશા આપે છે. અને એ આશા શું છે? ઈશ્વર પોતે આપણા માટે વિનંતી કરે છે. ઈશ્વર પોતે આપણને વિનંતી કરે છે. અને અહીંયા જોઈએ તો દેવના ન્યાય શાસનનો અનુભવ જો આપણે કરી રહ્યા હોય તો ત્યાં આપણા માટે આશા પણ રહેલી છે. દેશની આવી પરિસ્થિતિ હોવા છતાંય ઈશ્વર એમને પાછા બોલાવે છે. ઈશ્વર એમને પાછા બોલાવે છે કે તમે પાછા આવો. અને જે વાત કરે છે, પહેલી વાત એ તો એ છે કે તમે પસ્તાવો કરો. 12મી કલમની અંદર 12મી કલમની અંદર ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે તો પણ યહોવા કહે છે, તો પણ યહોવા કહે છે. યહોવા શું કહે છે? અત્યારે તમે તમારા ખરા અંતઃકરણથી ઉપવાસ, રુદન, વિલાપ સહિત મારી પાસે પાછા આવો. જો આપણે પાછા પડી ગયા હોય, ઉદાસીન હોય, અથવા તો આપણે હુંફાળું જીવન જીવી રહ્યા હોય, તો ઈશ્વર આજે આપણને કહે છે કે મારી પાસે તમે પાછા આવો. તમારા વસ્ત્રોને પણ તમારા હૃદયોને તમે કાઢો અને તમારા દેવ યહોવાની પાસે તમે પાછા આવો. ઈશ્વર આપણને પસ્તાવો કરીને તેની પાસે પાછા આવવાને જણાવે છે. અને પસ્તાવો કરવાની વાત આપણને જોવા મળે છે. હવે જે ખરો પસ્તાવો છે, એ ખરો પસ્તાવો એ આપણા જીવનમાં આશાને ઉત્પન્ન કરે છે. ખરો પસ્તાવો આપણને ઈશ્વરની પાસે લઈ જાય છે.
અને એની તરફ ફરવાને માટે આપણા હૃદયને તે તૈયાર કરે છે. આપણે બાહ્ય ધાર્મિકતા ઈશ્વર ઈચ્છતા નથી, પણ ઈશ્વર ઈચ્છે છે કે આપણે આંતરિક રીતે પણ ધાર્મિક હોઈએ, આંતરિક રીતે પણ આપણે શુદ્ધ હોઈએ એવું ઈશ્વર ઈચ્છે છે. અને માટે કહે છે કે તમે ખરા હૃદયથી પૂરા અંતઃકરણથી મારી તરફ તમે પાછા ફરો. હૃદયનું બદલાણ ઈશ્વર ઈચ્છે છે. પાપથી પાછા ફરીએ તેવું ઈશ્વર ઈચ્છે છે. આપણે પાપને કારણે ખેદિત થયેલા હોય, દુઃખિત થતા હોઈએ, આપણે ઈશ્વરની તરફ પાછા ફરીએ. ઈશ્વરની આ વિનંતી છે કે આપણે તેની તરફ પાછા ફરીએ. જ્યારે આપણે ખરો પસ્તાવો કરીએ છીએ અને ઈશ્વરને આપણે વિનંતી કરીએ છીએ ત્યારે આપણો બચાવ પણ ઈશ્વર કરે છે. પણ જો આપણે પાછા નથી ફરતા તો શું છે? નીતિવચન 28 અને 13 આપણે ખરો પસ્તાવો કરીએ. નીતિવચન 28 અને 13 વાંચો. ના, નીતિવચન 28 અને 13 જે માણસ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે, જે માણસ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહીં, તેની આબાદી થશે નહીં. પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, જે કોઈ તેને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તેઓ પર દયા કરવામાં આવશે. તેઓ પર દયા કરવામાં આવશે. આજે આપણને આશા આપવામાં આવી છે અને એ આશા પ્રમાણે આપણે આપણા ઉલ્લંઘનોને, આપણા પાપોને આપણે છુપાવીએ નહીં, પણ આપણે કબૂલ કરીએ. ઈશ્વરની આગળ આપણે કબૂલાત કરીએ, પસ્તાવો કરીએ અને એની તરફ પાછા ફરીએ તો એ કહે છે કે તો એની આબાદી થશે અને કહે છે કે એને પર દયા કરવામાં આવશે, એના પાપોને એને માફ કરવામાં આવશે. માટે ખરો પસ્તાવો આપણે કરવાની જરૂર છે. બીજું, 1 યોહાન 1 અને 9 કહે છે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણા સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ અને ન્યાયી છે. આજે એ પ્રભુ ઈચ્છે છે કે આપણે પાછા ફરીએ, શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ, તેની તરફ પાછા ફરીએ. આજે ઈશ્વર ઈચ્છે છે. રોજિંદા જીવનમાં આપણે જીવીએ છીએ ત્યારે રોજ આપણે પાપની સાથે બાદ ભીડવી પડે છે. પાપ આપણી સામે હોય છે અને આપણે રોજ એની સામે લડવું પડે છે. પણ જો આપણે પસ્તાવો કરીને ઈશ્વર તરફ પાછા ફરીએ છીએ તો આપણા પાપ માફ કરવામાં આવે છે. બીજી જે વિનંતી કરવામાં આવી છે તો એ છે કે પુનર્જીવિત થવાને માટેની, જાગૃત થવા માટેની પણ વિનંતી આપણને ત્યાં કરવામાં આવેલી છે. આપણે શું કરવું જોઈએ એ ત્યાં આપણને જણાવવામાં આવ્યું છે. અને માટે ઈશ્વર કહે છે કે તમે તમારા વસ્ત્રો નહીં પણ તમારું હૃદય તમે ફાળો, પસ્તાવો કરો, ખરા અંતઃકરણથી કરો. અને એ બાબતો અહીંયા આપણે 12મી કલમમાં નોંધવામાં આવેલી આપણે જોઈ શકીએ છીએ. અને એ પુનર્જીવિત થવા માટેના, નવ સર્જન માટે આપણને જણાવવામાં આવ્યું છે. અને માટે આપણે એમ જ કરીએ. જો આજે પાપમાં છે, આજે જો આપણે આત્મિક રીતે આપણે હુંફાળા છીએ તો ઈશ્વર આજે આપણને કહે છે કે તમે મારી તરફ પાછા ફરો અને આપણે ઈશ્વર તરફ પાછા ફરીએ. ત્રીજી વાત, જેઓ ઈશ્વર તરફ પાછા ફરે છે એમના માટે ઈશ્વરનું આશીષિત વચન શું છે એ પણ આપણને જણાવવામાં આવ્યું છે. અને એની વાત પણ આપણને આ પુસ્તકમાં જોવા મળે છે. 18મી કલમથી તે 22મી કલમ સુધી, બીજો અધ્યાય 18 ને 22મી કલમ. અઢારમી કલમની અંદર જો આપણે પસ્તાવો કરી પાછા ફરીશું તો ત્યાં ત્યારે યહોવાને પોતાના દેશને માટે શું થશે? લાગણી થશે ને તેને પોતાના લોક પર શું આવશે? દયા આવી. નહીં, અહીંયા
જેઓ પસ્તાવો કરે છે એમના માટે ઈશ્વરના આશીષિત વચનો, પ્રોમિસ વચન આપણને જોવા મળે છે. કહે છે કે હું તમારી પર દયા કરીશ, અને કહે છે કે આગળ કહે છે કે દ્રાક્ષરસ, અનાજ અને તેલ હું તમને મોકલી આપીશ. પેલું તો કીડાઓ ખાઈ ગયા, લોકો લૂંટી ગયા, બધું છે. હવે તો દેશ ઉજ્જડ થઈ ગયો છે, ન્યાય શાસન છે ભયંકર. પણ જો પાછા તમે વળશો તો કહે છે કે હું અન્ન આપીશ, દ્રાક્ષરસે આપીશ, તેલ પણ આપીશ, અને તેઓથી તમે તૃપ્ત થશો. અને પછી કહે છે કે વિદેશીઓમાં તમને નિંદા પાત્ર કરીશ નહીં. આગળ 20મી કલમ. દૂર હાંકી કાઢીશ. અહીં આપણે જોઈએ છે કે જે દુશ્મનો તમારા દેશમાં આવી ગયા છે એમને કહે છે કે હું ભાગી કાઢીશ અને તમને ફરી પ્રસ્થાપિત કરીશ, એવું વચન આપણને જોવા મળે છે. ને આ આશીષ વચન એ આપણે જોઈ શકીએ છીએ. અને એ જ પ્રમાણે જો આપણે જોઈએ તો 23 અને 25મી કલમ. 23મી કલમની અંદર કહે છે, એ માટે હે સિયોન પુત્ર આનંદ કરો ને તમારા દેવ યહોવામાં હરખાવ, કેમ કે તે તમને આગલો વરસાદ જોઈએ એટલો આપે છે. અત્યાર સુધી તો વરસાદ પડતો નહોતો ને દ્રાક્ષ વાળીને બધું સુકાઈ ગયેલું, પણ હવે કહે છે કે જો તમે પાછા ફરશો તો હું વરસાદ જેટલો જોઈએ છે તેટલો આપીશ, ને તે તમારે સારું વરસાદ એટલે કે આગલો તથા પાછલો વરસાદ પહેલાની માફક વરસાવશે. પૂરતો વરસાદ આપીશ, ખડીઓ ઘઉંથી ભરાઈ જશે, ને દ્રાક્ષ કુંડો દ્રાક્ષારસ તથા તેલથી ઉભરાઈ જશે. કીડો, કાતરાઓ, ઈયળો તથા જીવડાઓની મોટી ફોજ જે મેં મારા તરફથી તમારામાં મોકલી હતી, તે જે વર્ષોનો પાક ખાઈ ગયા છે તેનો બદલો હું તમને શું કરીશ? વાળી આપીશ. પેલો જે બદલો, જે ન્યાય શાસનમાં ને શિક્ષા કરીને જે નુકસાન થયું છે એ કહે છે કે હું તમને વાળી આપીશ. આપણો ઈશ્વર કેટલો મહાન છે એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આગળ 26મી કલમ. તમે પુષ્કળ ખાઈને તૃપ્ત થશો, ને તમારા દેવ યહોવા જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યો છે તેના નામની તમે સ્તુતિ કરશો, ને મારા લોક કદી લજ્જિત થશે નહીં. જો આપણે પાછા ફરીને ઈશ્વર તરફ આવીશું તો ઈશ્વર આપણને ક્યારેય લજ્જિત થવા દેશે નહીં, આપણને એ આશીષિત કરશે. ઈશ્વર હંમેશા ઈચ્છે છે કે આપણે તેની તરફ પાછા ફરીએ અને આશીર્વાદિત થઈએ. પણ આપણા માટે એટલું છે કે આપણે એનો અવાજ સાંભળીએ અને એની તરફ આપણે પાછા ફરીએ, આપણા જીવનોને આપણે તપાસીએ અને એની તરફ આપણે પાછા ફરીએ. અને માટે જ આ યોએલ પ્રબોધક એ વાત પણ કહે છે કે યહોવાનો મહાન દિવસ આવે છે અને એ દિવસ કોણ સહન કરી શકશે? એ દિવસ ભયંકર હશે. આજે આપણા પ્રભુ ઈસુના આગમનનો સાલ આજે આપણે સાંભળી રહ્યા છીએ. જ્યારે પ્રભુનું આગમન થશે ત્યારે કેવું થશે? માટે આજે જ આપણા જીવનોને આપણે તપાસીએ. જો આજે હુંફાળા છીએ તો આપણે મજબૂત બનીએ, તડપ છે તો આપણે પાછા ફરીએ. જો આપણે ઈશ્વરથી દૂર ચાલીએ છીએ તો પાછા ફરીએ. જો આપણે દહીંમાં ને દૂધમાં છીએ તો આપણે એક તરફી જ બનીએ. જો આપણે પાછા પડી ગયા હોય તો ફરી આપણે ઊભા થઈએ. જો આપણે ધાર્મિકતા અને આત્મિકતાનો જો ભેદ સમજતા ના હોય તો આપણે સમજીએ. આપણે ઈશ્વરની તરફ રહીએ અને ચોક્કસ ઈશ્વર આપણને આપણા પાપોની ક્ષમા કરશે, એ માફી આપશે. એ તો કરુણા કરશે, દયા કરશે, છુટકારો કરશે, ફરી તમને આશીષિત કરશે. પણ એટલું છે કે આપણે તેની તરફ પાછા ફરીએ. પ્રભુ આ વચન સમજવાને માટે આપ સર્વને બહુ જ કૃપા અને કુશળતા આપો. આમીન. પ્રાર્થના કરી આંખો બંધ કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ, કારણ કે પરમેશ્વર પિતા, જેઓ તમારી તરફ
ફરે છે તેમને તમે માફી આપો છો. અને ન્યાય શાસનમાં પણ પ્રભુ તમે આશા આપી છે. અને જ્યારે અમે પાછા ફરીએ છીએ ત્યારે પ્રભુ તમે દયા કરો છો, કૃપા કરો છો અને અમારો બચાવ કરો છો અને અમને અનંત જીવન આપો છો. અને હરેક સારા આશીર્વાદો આપવાની વાત પ્રભુ આ યોએલ પ્રબોધકના પુસ્તકમાંથી તમે શીખવી તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમારી પ્રાર્થના છે, વિનંતી છે, અમે તમારાથી દૂર ગયા હોય, અમે તમારી પ્રત્યે ઉદાસીન બન્યા હોય, પ્રભુ અમે પાપમાં